એટલે જ્યાં આપણું સ્વાસ્થ્ય જો સારું નહીં હોય તો આપણે કેવી રીતે આગળ વધી શકીશું? ઘણી વખત આપણે કહીએ છીએ કે એક સહેજ ટેકો આપો, મદદ આપણે એકબીજાના ત્યાં જઈને શું કરતા હોઈએ છીએ? હું બેઠો છું. પ્રાકૃતિક ખેતી તરફ વાળવા સીએમ અને રાજ્યપાલનો અનુરોધ. સમાચારથી તો ગુજરાત વિધાનસભા ગૃહમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનું આયોજન. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત, સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સંવાદમાં ઉપસ્થિત. પ્રાકૃતિક ખેતી તરફ વાળવા સીએમ અને રાજ્યપાલનો અનુરોધ. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે પ્રદર્શન ખુલ્લું મુકાયું. સંવાદમાં સીએમ, મંત્રીઓ અને ધારાસભ્યો છે તેઓ પણ હાજર રહ્યા. પ્રાકૃતિક જે કૃષિ ઉત્પાદનોના સ્ટોલનું છે તે કરાયું અવલોકન. જે રીતના એ ભારત દેશ એક કૃષિ પ્રધાન દેશ છે અને આ કૃષિ પ્રધાન દેશમાં ગુજરાત વિધાનસભા ગૃહમાં પક્ષ અને વિપક્ષ તમામ એક સાથે પરિસંવાદના આ કાર્યક્રમની અંદર જોડાયા. ત્યારે ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના ઉપસ્થિતિની અંદર આ કાર્યક્રમ છે તે ખુલ્લો મુકાયો. સાથે જ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ખેડૂતોને કઈ રીતના કૃષિ તરીકે વધારે મજબૂત કરી શકાય, કઈ રીતના તેમની આવક છે તે વધી શકે અને સાથે સાથે પ્રાકૃતિક ખેતી શા માટે જરૂરી છે, આવા તમામ મુદ્દાઓને લઈ તેઓએ જ્યારે પોતાનું નિવેદન અને સાથે સાથે એ તમામ ધારાસભ્યો, મંત્રીઓની હાજરીમાં તેઓએ સ્પીચ આપી ત્યારે શું કહ્યું આવો તે પણ જોઈએ. ગણેશ વાસુદેવ માળુંકર સંસદીય અભ્યાસ અને તાલીમ બ્યુરોના ઉપક્રમે આયોજિત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત માન્ય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, માન્ય વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, વિધાનસભાના માન્ય ઉપાધ્યક્ષ શ્રી પૂર્ણેશભાઈ મોદી, મારા સાથી મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, શ્રી ઋષિકેશભાઈ પટેલ, કોંગ્રેસ પક્ષના નેતા શ્રી તુષારભાઈ ચૌધરી, પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ, પૂર્વ ડેપ્યુટી સીએમ શ્રી નીતિનભાઈ, પૂર્વ અધ્યક્ષ શ્રી રમણભાઈ, અમારા વડીલ મુરબ્બી ભૂપેન્દ્રસિંહજી, અહીં ઉપસ્થિત સૌ મારા સાથી ધારાસભ્યશ્રીઓ, ઉપસ્થિત સૌ આમંત્રિત મહાનુભાવો, સૌ અધિકારીગણ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. સૌ પ્રથમ તો પ્રાકૃતિક ખેતી અને પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવું એ આપણા માટે અનિવાર્ય, અને અનિવાર્ય હોય ત્યારે દરેક જણ, કોઈ ખેતી કરીએ છીએ, કોઈ ખેતી કરતા નથી, તો બધા માટે આ વસ્તુ જાણવી ખૂબ જરૂરી છે. માનનીય વડાપ્રધાનશ્રીએ બેક ટુ બેઝિક એટલે કે આપણે નેચર તરફ વળવું પડશે, નેચરને સાથે રાખીને આગળ વધવું પડશે, એના ઉપર ખૂબ ફોકસ કર્યું છે. અને આપણી સંસ્કૃતિમાં પણ છે કે પહેલું સુખ તે જાતે નર્યા. એટલે જ્યાં આપણું સ્વાસ્થ્ય જો સારું નહીં હોય તો આપણે કેવી રીતે આગળ વધી શકીશું? તો એના માટે માન્ય વડાપ્રધાન શ્રીએ ખૂબ મોટો ભાર આપ્યો છે. પ્રાકૃતિક ખેતી તો એક છે જ, પણ સાથે સાથે મિશન લાઈફ એટલે કે આપણે આપણી રોજબરોજની જીવનમાં જે આપણે જીવન જીવીએ છીએ એને પ્રાકૃતિક સાથે રાખીને આપણું પર્યાવરણની જાળવણી સાથે કેવી રીતે જીવવું એના ઉપર પણ ખૂબ મોટો ભાર આપ્યો છે.
બીજું કે આજે આપણે પાણી વાપરી રહ્યા છીએ, પાણીની મુશ્કેલીઓ આપણે જોયેલી છે. ભવિષ્યમાં પણ પાણી આપણને એટલું ને એટલું જરૂરી છે. અને આપણને બધાને ખબર છે કે જ્યારે મુશ્કેલી આવે તો પાણી ક્યાંયથી મેળવી શકાય એવું હોતું નથી. તો આજે પાણી જે વાપરીએ છીએ એનો વાંધો નથી, પણ પાણી બચાવવું એ પણ એટલું જ અગત્યનું પરિબળ છે. અને ભવિષ્યની ચિંતા કરીને માન્ય વડાપ્રધાન શ્રી આખા ભારત દેશમાં કેચ ધ રેન અંતર્ગત આ મુહિમ ઉપાડી છે કે વરસાદનું પાણી સંગ્રહ થાય તો સંગ્રહ કરીએ, સંગ્રહ ન થઈ શકે તો એ પાણી આપણે જમીનમાં કેવી રીતે ઉતારી શકાય એની મુહિમ આખા દેશમાં ઉપાડી છે. અને આપણે ગુજરાતમાં પણ એ મુહિમને આગળ વધારતા દરેક ધારાસભ્યને પણ એની અંદર 50 લાખ રૂપિયા ફક્ત અને ફક્ત આ કેચ ધ રેન અંતર્ગત કામ કરવા માટેના આપ્યા છે. અને દર વર્ષે આપીશું, પણ એક ટીપું પાણીનું આપણે એને સંગ્રહ થવો જ જોઈએ, બગડવું ન જોઈએ. એના ઉપર માન્ય વડાપ્રધાનશ્રીએ ભાર મૂકે છે, જેને કહેવાય કે 2 કદમ આગળનું વિચારીને હર હંમેશ માન્ય વડાપ્રધાનશ્રી ચાલતા આવ્યા છે. અને એની ઉપર આપણે આગળ વધી રહ્યા છે. ત્યારે ગ્લોબલ વોર્મિંગની પણ આપણે ખૂબ વાતો કરીએ છીએ. તો ગ્લોબલ વોર્મિંગમાંથી નીકળવા માટેનો પ્રયત્ન શું હોઈ શકે, એના માટે આપણે કેવી રીતે આગળ વધી શકાય. તો ભાઈ ગ્લોબલ વોર્મિંગ માટે પણ જેટલું ગ્રીન કવરેજ આપણે વધારીશું તો જ આની અંદરથી બહાર નીકળાય એવું છે. તો ગ્રીન કવર વધારવા માટે પણ સંવેદના સાથેનો કાર્યક્રમ જન સુધી પહોંચાડ્યો છે. અને એ છે એક પેડ માં કે નામ. એટલે દરેક જણ જ્યાં જગ્યા મળે તો મને લાગે છે ત્યાં સુધી આ ગ્લોબલ વોર્મિંગમાંથી પણ આપણે બહાર નીકળી શકીએ. એટલે હંમેશા એક બીજી પણ એક કહેવત છે ઇંગ્લિશમાં કે પ્રિવેન્શન ઇઝ ધ બેટર દેન ક્યોર. એટલે માન્ય વડાપ્રધાન શ્રી હેલ્થ ઉપર આ બધા જ પરિબળો આપણા હેલ્થને અસર કરતા છે. અને એમણે આયુષ્યમાન કાર્ડ કાઢીને તો કેટલાય કુટુંબોને માંદગી પહેલાં એટલું પાવરફુલ જેને કહેવાય કે આ કાર્ડ છે કે કેટલાય પરિવારો નિશ્ચિંત થઈ ગયા છે કે હવે કોઈ તકલીફ જીવનમાં નહીં આવે. એટલે કહેવાય કે જેને કહેવાય માંદગી પહેલાં એમને આ ક્યોર કરી દીધા છે એવું કહી શકાય. કે ભાઈ આજે માનસિકતા એમની મજબૂત થઈ ગઈ. બીમારી આવતા પહેલાં એમને એમ થઈ ગયું કે હવે બીમારી ઘણી વખત આપણે કહીએ છીએ કે એક સહેજ ટેકો આપો, મદદ આપણે એકબીજાના ત્યાં જઈને શું કરતા હોઈએ છીએ, હું બેઠો છું, બીજું શું કરતા હોઈએ, કોઈ મદદ આપણી લેતું હોતું નથી દરેક જગ્યાએ, પણ હું બેઠો છું. આ એ પ્રકારનું છે કે જે આજે દરેક જનને આખા દેશને જો સૌથી વધારે ગૌરવવંતું જો કાર્ય હોય તો એ આ આયુષ્યમાન કાર્ડ છે. અને એના માટે માન્ય વડાપ્રધાનશ્રીને જેટલો આપણે આભાર વ્યક્ત કરીએ એટલો ઓછો. કેટલી મોટી યોજના બનાવી છે, યોગથી આયુષ્યમાન સુધી. માદા ન પડ્યા એના માટે યોગ છે જ, પણ છતાંય ક્યાંક માદા પડ્યા તો આયુષ્યમાન કાર્ડ છે. આજે હું પ્રાકૃતિક ખેતી ઉપર એટલા માટે ઓછું બોલું છું કે માન્ય આચાર્ય દેવવ્રતજી છે અને એમની પાસે જેને કહેવાય કે શબ્દો નહીં પણ અનુભવનું ભાથું છે. અને અનુભવનું ભાથું જ્યારે આપણને આજે મળવાનું છે તો દરેક જણ આજે હું તો શંકરભાઈનો ખૂબ ખૂબ આભાર માનવા માગું છું કે આ પ્રાકૃતિક ખેતી ઉપરનો પરિસંવાદ જે યોજ્યો છે એ દરેક જણને મને લાગે છે ત્યાં સુધી અમે બધા જ ધારાસભ્યોથી માંડીને બધા જ જાહેર જીવનમાં પડેલા વ્યક્તિઓ છે, દરેક જણ કામ કરતું હોય છે પ્રજાજનો માટે. પણ જો આની અંદર અમારે બધાને કામ કરવાનો મોકો મળે તો મને લાગે છે મારા વિચાર પ્રમાણે કે ભાઈ એક આત્મસંતોષ થાય એવું આ કામ છે. દરેક જણ આપણે એની અંદર સાથે મળી અને આ પ્રાકૃતિક ખેતી તરફ આજે નહીં તો આવતીકાલે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા વગર ચાલે એવું નથી. તો કેમ આજે નહીં?
તો આજે જેટલું બને એટલું ઝડપથી જો આની અંદર પ્રાકૃતિક ખેતી તરફ વળીશું તો જમીનનું સ્વાસ્થ્ય પણ આપણે સુધારી શકીશું, આપણું સ્વાસ્થ્ય પણ સુધારી શકીશું અને આવનારી પેઢીનું સ્વાસ્થ્ય પણ આપણે સુધારી શકીશું. અને આંગળી ચીંધ્યાનું પૂન એ આપણી સંસ્કૃતિ છે. તો આપણે સૌ સાથે મળી અને આ પ્રાકૃતિક ખેતીની મુહિમ જે માનનીય વડાપ્રધાનશ્રીએ ઉપાડી છે એમાં સૌ સાથે મળીને આગળ વધીએ અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત લીડ લઈને આગળ વધે એ જ અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.